આજે જો વરસાદનું કાંઈ જોર એટલું બધું હતું નહીં સવારમાં, એટલા માટે આપણે અત્યારે હાથી આંકવાનું નક્કી કર્યું છે. અને એમાં રાપુમાં આપણે નાના નાના પતરા ચડાવ્યા છે. તો કાકા જો આ રીતે આપણે પતરા ચડાવી દીધા છે, એટલે ઓળમાં નાની નાની પાળી ચડી જાય. કપાસને પછી એક જ વખત નીંદવાનો હોય, બે બે પાંદડે હોય ને એ વખતે, બાકી તો પછી કાંઈ નીંદવાનું હોય નહીં. એ પતરાની પાળી ચડાવી દેવાની હોય. નાના મોટી બે જાતના પતરા છે આપણી પાસે. વાંસરા જો નીંદ ખાય છે, તો નીંદ ખાઈ લે એ પછી આપણે હાથી શરૂ કરવાનું. તો રામ રામ સીતારામ, જય માતાજી બધાને. ને વાગી ગયા છે 11:15. ને આજે જો વરસાદનું કાંઈ જોર એટલું બધું હતું નહીં સવારમાં, એટલા માટે આપણે અત્યારે હાથી આંકવાનું નક્કી કર્યું છે. કારણ કે વરાપ થઈ ગઈ સારી, તડકી કાઢે આજ સવારથી તડકી આમનામ છે કન્ટિન્યુ, એટલે વરાપ થઈ ગઈ છે. કાલે સાટા હતા પણ ઓછા હતા. આપણે આ ઘરના કપામાં તો જો કે બેલો કાઢેલો છે, પણ એ છતાંય આમાં આપણે પાળી બાંધવાની છે નાની નાની. આમાં ઝીણો ઝીણો બિયારો જે નીકળ્યો છે એ બિયારાને બધાને દાટી દેવાનો છે આપણે. અને જો ભારે સારી વરાપ થઈ ગઈ છે, અને પવન પણ ઉડ્યો છે. હવે હાનનું જેમ થાય એમ કરું, બાકી અત્યારમાં તો વરસાદનું જોર ઓછું છે. તો આમાં જો આ બિયારો નીકળ્યો છે, તો એ બિયારો વધી ન જાય એ માટે આપણે પાળી બાંધવાની છે. એના માટે આપણે બધું સેટઅપ પણ કરી નાખ્યું છે. અને વાંસળા આપણા નીણ ખાય છે. ને હવે તો આપણે બપોર ઉપર વચ્ચે કામ કરવાનું થશે, કારણ કે વરાપ તો બપોર વચ્ચે જ થાય છે. હમણાં કન્ટિન્યુ 3-4 દિવસ તો આપણે નિરીક્ષણ કર્યું, તો બપોર વચ્ચે વરસાદ નથી. બાકી સવારમાં ઝાપટું આવી જાય ને દિયાથમાં ઝાપટું આવે, બાકી બપોર વચ્ચે તો તડકી કાઢે છે. તો એ માટે આપણે બપોર વચ્ચે હાથી આંકવાનું થશે. હવે અત્યારે વરાપ થઈ ગઈ એટલે હવે કન્ટિન્યુના તડકો એટલો બધો છે નહીં, પાછું વાદળ છાયું છે એટલે વાંધો નહીં. હવે આપણે હાથીનું સેટઅપ પણ કરી દીધું છે. આપણે હાથી ઘોડાનું બનાવ્યું છે, અને એમાં રાપુમાં આપણે નાના નાના પતરા ચડાવ્યા છે. તો કાકા જો આ રીતે આપણે પતરા ચડાવી દીધા છે, એટલે ઓળમાં નાની નાની પાળી ચડી જાય અને રાપ પણ હાલતી જાય. એટલે પાળિયામાં પણ બિયારો નીકળ્યો હોય એ પણ દટાઈ જાય, અને કંઈક નાશતી જાય, અને બાકી ઓળમાં છે બધો દટાઈ જાય. એટલે આપણું એક પાણી આખી નીકળી જાય. હવે કારણ કે કપાસને પારવાનું થાય નહીં, આવું મોટું ખડ થાય એટલે આનાથી મોટા પતરા છે એ ચડાવવાના થશે. કપાસને પછી એક જ વખત નીંદવાનો હોય, બે બે પાંદડે હોય ને એ વખતે, બાકી તો પછી કાંઈ નીંદવાનું હોય નહીં. એ પતરાની પાળી ચડાવી દેવાની હોય. નાના મોટી બે જાતના પતરા છે આપણી પાસે. અને પછી પાછા મોટા પતરા કેની લાગી જાય એટલે પાળા બંધાઈ જાય. એમાં કાંઈ બધું લટાઈ જાય ઘણું ખરું હોય તોય. અને આપણા વાંસરા જો નીણ ખાય છે, તો નીણ ખાઈ લે એ પછી આપણે હાથી શરૂ કરવાનું થશે. 11:30-11:45 શરૂ કરી દઈશું. એ 2.5-3 કલાક હાલે એટલે વરસાદનો પણ ટાઈમ થઈ જાય, અને જે હાલે એટલે આંકવાનું છે આપણે બપોર વચ્ચે. બાકી હાનના તો અત્યારે ગરમીનું ઉકળાટ ને તડકી પણ છે, એટલે કાંઈ નક્કી ન કહેવાય. વરસાદનું આગાહી પણ છે, એટલે આપણે બપોર વચ્ચે હાથી જોડવાનું થાય. જેટલું હાલે એટલું આંકશું 3-4 કલાકમાં. તો ફાઇનલી આપણે જો હાથી ધરમાં નાખી દીધું છે, ને વરાપ પણ થઈ ગઈ છે. આપણે વાસળા નીર પણ ખાઈ લીધી. હવે આપણે સવડા જે આંકેલા છે એમાં તો નથી આંકવાનું, પણ જે આળી પહાનું હતું એમાં આપણે આંકશું, કારણ કે એમાં જ બિયારો નીકળ્યો છે. તો જ્યાં સુધી વરસાદ હાલવા છે ત્યાં સુધી આંકશું, બાકી પછી બંધ કરી દઈશું. તો ચાલો લઈ
ગરવા ગજાનન ગણપતિનું નામ અને આપણા કામના કરી દઈએ શરૂ. તો ચાલો કામ શરૂ કરી દઈએ. તો ફાઇનલી આપણે જો 500 ઉથલ મારી છે ને કંઈક આ રીતે આપણું ખેતર થઈ જાય. જો આપણે વાંસડા ઊભા પાળી ચડી જાય એટલે બિયારો બધો ડટાતો જાય છે. તો કંઈક આ રીતે જો આપણે પાળી ચડે છે અને બિયારો ઘણો ખરો ડટાતો જાય છે અને મોટો થઈ ગયો હોય તો એ બહાર રહે, બાકી તો ડટાઈ જાય. તો આવું કોઈક બહાર રહી જાય મોટો થઈ ગયો હોય તો. બાકી કંઈક આપણે પાળી જો આવી રીતે ચડે. આનાથી આખી પાણી એક વહી જાય અને ભારે કામ થઈ જાય. આપણે બિયારો બધો નાશ થઈ જાય ને છોડવાની આમ પવન લાગે તો હલે ડલ્લો નહીં બહુ. બાકી જો આપણે પાળીઓ સડતી જાય હમણાં. અમુક ઠેકાણે ઓછી પા હોય તો નાની પાળી ચડે, બાકી જ્યાં પાવાળું હોય ત્યાં બે વધારે પાળી ચડે. તો અહીંયા પછી વધારે ચડે. છોડવા અમુક અમુક કાઢવા પડે, ડટાતા જાય એવું ચડે. ને પાળિયામાં પણ ઉગ્યો તો ઝીણો ઝીણો, એ પણ બધો સાફ થઈ જાય. ને 1:15 વાગ્યો છે. હાલો આજે આપણે 500 ઉથલ મારીને પછી પાછો રંડો પાણી કરવાનો થશે વાંસડાને પોરો દઈને, કારણ કે વાંસડા ધરાણેલા છે અને લગભગ આપણે હાલી જાય ત્યાં વરસાદનો ટાઈમ પણ થઈ જશે. તો ચાલો કામ કરી દઈએ કન્ટિન્યુ. તો જુઓ કાંક આ રીતે આપણે હાલે છે. તો ફાઇનલી વાગી ગયો છે 1:15 ને આપણે તો વાંસડાને પોરો દીધો છે અને આપણે જવાનું છે રોંડા પાણી કરવા. તો ચાલો ફટાફટ રોંડા પાણી કરીને આવીએ, ત્યાં વાંસડાનો પોરો પણ થઈ જાય. તો ફાઇનલી વાગી ગયા છે 2:45 અને આપણે જો રોંડા પાણી કરીને થોડુંક હાંક્યું હતું અને વાંસડાનો પોરો દીધો હતો. બાકી તો વાંસડા ઊભા છે અને હવે 4 ઉથલ મારવાની બાકી છે, પછી વાંસડા છોડી નાખશું. 4 ઉથલ બાકી છે એ આપણે જે અહીંયા સુધી દેખાય મોટો કપાસ એ જો આ ઓલ સુધી ત્યાં સુધી આપણે પાળી બાંધવાની છે, કારણ કે આની પર પછી બિયારો નથી. અહીંયા સુધી બિયારા વાળું છે એટલે બસ જો 4 ઉથલ બાકી છે. તો ચાલો 4 ઉથલ મારી દઈ પછી વાંસડા છોડી નાખવાના છે. તો ફાઇનલી વાગી ગયા છે 7:30 ને આપણે એ હાથીનું કામ કમ્પ્લીટ કર્યું અને આપણે 3 વાગે હવા 3 હાથી છોડી નાખ્યું હતું, હાલી ગયું હાથી. જે આપણે સવડા હાંકેલા છે એમાં કાંઈ હાંકવાનું નહોતું ને એ પછી આપણે જવાનું હતું પાલીતાણા, એટલે આપણે એ વખતે કમ્પ્લીટ થઈને પાલીતાણા જવા માટે નીકળી ગયા હતા. પછી કાંઈ વ્લોગ બનાવવાનો મેળ આવ્યો નહીં અને બધું અત્યારે ઘરે પગ્યા છીએ આપણે. ને ભેંસું પપ્પાએ અને બાએ દોઈ લીધી છે, દૂધ પણ ભરી આવ્યા. એટલે આપણે પાલીતાણા ગયા હતા, બાકી પાલીતાણા કંઈ વ્લોગ કન્ટિન્યુ કરવાનો મેળ આવ્યો નહીં. બાકી આપણે અહીંયા તો હવે કંઈ આંકવાનું છે નહીં. આમાં જે સવડા મારેલા છે એમાં નથી આંકવાનું, કારણ કે એમાં કાંઈ એવું બિયારો છે નહીં. આપણે બિયારાવાળું હતું એ બધું હાલી ગયું છે. એટલે આજે સવારમાંથી ત્યાં સુધી કંઈ ઝાપટું આવ્યું નહોતું વરસાદનું, એટલે ખરાડ છે એટલે પાહ બધી સુકાઈ ગઈ છે. એટલે કાલે જવાનું થશે આપણે ઝાર વાવવા, કારણ કે હાલ એવું થઈ ગયું એટલે ઝાર વાવી દઈએ, નકર હવે પછી ઝારને પાછું મોડું થતું જાય. એટલે કાલે જવાનું છે ઝાર વાવવા. એટલે આમાં આપણે જે બધું કંઈ તૈયાર તો કર્યું નથી, પણ સવારે વહેલા તૈયાર કરી નાખશું, કારણ કે અત્યારે આગળ પહોંચ્યા છીએ આપણે. અને હવે આપણે હાથી બધા ત્યાં જ લઈ જવાના છે, ત્યાં હાંકીને પછી આપણે આવશું એ આપણે ફાર્મે રાખી વાળીએ. ના ઓલરેડી આપણે બેલો અને એવું બધું કાઢી નાખેલું છે, અને કંઈ એટલી બધી જરૂર નથી હાથીની. તો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં પહેલી વખત મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ, જય માતાજી.
થેન્ક યુ ફોર વોચિંગ.